વિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે શું હોય નાસ્તામાં સવારમાં? આજે રેગ્યુલર भाकरी विथ गर्मा गर्म चाय. इसमें क्या बन रहा है? એમાં છે ને એટલું પાણી ઓછું ગરમ પડે છે. ગરમ પાણી મૂકીશ. ઓકે, ગરમ પાણી થાય છે. બધાને 24 જાન્યુઆરીની શુભકામનાઓ. યસ, ખૂબ ખૂબ શુભકામના ભાઈ. પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામના. કટડી આવી ગઈ જો સવારમાં ઉઠી. ગરમા ગરમ ભાખરી વિથ ચટણી વિથ ગરમા ગરમ ચાય. અનેરી આવી ગઈ છે જો, અનેરી આવી ગઈ છે. હું લઈને આવી છે, હાથી લઈને આવી છે. હાથી અરે પણ અરે એ રોજ આમાં ચામાં નાખતી નહીં કઈ. બધી ચા પી જાય. હા એ રહી ગઈ છે. હાલી કરાય તો એને. લાવો લાવો આપી દો. કયું કયું કયું? હાલી કરાય. હાલો આપી દો. અરે વાહ જો. બેહી જા નીચે. બેહી જાઓ, હાલો બેહી નીચે જાઓ. બેહી જા. બેહી જાઓ. આજે કાકા ભત્રીજાએ છે ને એક જ ડીશમાં નાસ્તો કર્યો. એ બાપ રે, પાણી ઢોળ્યો કે દૂધ ઢોળ્યું? એ ભાગી 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 ઊભી થઈ જા, રેલો નીચે આવે. એ ભાગી ભાગી સાઈડ થઈ જા. ઘટડી મારી. ભાગો ભાગો ભાગો. હું છું કઈ નથી છું. હાલો વૈયાવો અહીંયા વૈયાવો. વિનલ તો હું એમ કહું છું આ બે ભાખરી ખાધી તો કોને વધારે ખાધી? એકાદ છે. મેં ખાવા દીધી. ખાવા દીધી સમજાણું? ખાધી નથી એ તને. હું ખાઈ છે? લાડુ જોતી હતી વિનલ, એને હું ખાસો એને ખાવું હતું. એને એમ કે મમ્મી ટીફિન હોય ઈ નહીં, ચાલુ થોડી કરી લેવાય. ચાલો થોડી દેવાની હોય, નવી દેવાની હોય મમ્મી. પણ નવી લાટ હોય તો જૂની થોડી દેવાની હોય. બોલો લ્યો. આ તો એના પણ એવું લઈ લો ઈ તો પાછા હા તો ઘરનું એનું એ રે બેલેન્સ રે ને. બધાને કારે સ્વર્ગમાં જવાનું છે. એક હારે થાય ને એટલા સત્કર્મ કરી લેવાના છે. બરાબર છે. આવું ફાઇનલ કરેલું છે તારે. એમને અહીંયા જેટલી મજા આવે છે હા, ત્યાં તો ઓર મજા જ નહીં. ત્યાં કેટલી મજા આવશે મમ્મી, તમે ખાલી વિચારો. સ્વર્ગમાં કેવું હશે ખબર? બધા જ પોતપોતાની મનપસંદ વાનગી છે. મોરો ઢોસા છે, હા, લે, લે. રોટલા ખાય. એનો ટેસ્ટ અલગ જ છે. થોડા વાળ અલગ અલગ હોય ને. ત્યાં અપ્સરાઓ હોય. એવું તને કોને કીધું? એવું વાર્તા. તો જવું પડશે હો મારે હવે. કેમ અહીં તમને કઈ દુઃખ છે તે ને સ્વર્ગ? ના ઈ એમ કે છે ખવડાવવા આવે એમ. અપ્સરાઓ જોતી તો મલક નું મળે છે, લઈ આવાય ને અલગ અલગ. અરે પણ મારે નહીં, ચિંતન એમ કે છે કે ત્યાં ખવડાવવા આવે. આ રોજે રોજ ની અપ્સરાઓ મળે છે તમારે જોતી હોય. 2000 માં મળે બોલીએ. 2000 માં મળે તમે ઢોસા ખવડાવી દઈ ને એમાં અમે બધા ઢોસા તમે અપ્સરા લઈ આવો રોજ રોજ અમે બધા નવું નવું રોજ કરીને ખાઈ ખાવી સબ. ગઈકાલે ઓલા ગીતમાં ગયા ને જમવા ત્યાં મને મારી બાજુમાં એક ને ભાઈ બાજુમાં એક. બે એક ટેબલ પર બે હતી. પિયરા. ઈ જયદીપ ને તાણ કરતી હતી. મને કે એને મીઠાઈ જયદીપ ને તાણ કરતી હતી રબડી કે આ પી જાવી કે એમ. તો જયદીપ કે ઈ તમાર નો તાણ કરવાનું હોય. ભાઈ એના ઘરધણી હોય તાણી કરે બરાબર છે. તમાર નો તાણ કરવાનું હોય. મેં બિચારી મેં કીધું તમને ભાવથી કીધું છે. આ ભાવથી કહેવાય. એવું પણ નો જ કહેવાય. આ તો મેં પ્રેમથી જ એને કીધું હતું. એને એ રીતના કીધું ને એ તમે રસ્તા ચહેરે જ કીધું હતું. આમ જો ચિંતન ને બહુ ગમે હોય એવું પૂછે ને, છાસ લેવી છે એમ. જો અત્યારે આમ જોયું ને સપના એ તો પછી કે હવે મને પૂછે ઈ બહુ ગમે, ઘરે પૂછે ઈ નો ગમે. મને તો એમ કે મને કઈ પૂછવાનું નહીં. હા ડીશ તૈયાર કરે મને પૂછવાનું નહીં કઈ. તો એમ કે ન્યાય નો પૂછે ઈ નો ગમે એવું પૂછવું આવું. તે તમારે તે અહીંયા કેમ કહી દો એમ ત્યાં કહી દેવાય ને. કઈ દીધું એ ભાઈ તું આગી વહી જા, મને તો પૂછવા નહીં આવે. એમ કહી દીધું દાળ લઈ દીધી એને. આગી જવાનું ન કીધું. આ બધા દડો કેવાય. લોકેશન બેઠું હોય લોકોએ એમની તો ખાવાનું ફીલ આવતું હોય. વાહ વાહ. આવી કઈ અલગ મોજ હોય કઈ. તો એ સ્વર્ગમાં કેટલી મોજ કરશે તો વિચારી. અનેરી આટા મારે છે અહીંથી અહીંયા અહીંથી અહીંયા. શું જોતું છે? તમે કેમેરા બંધ કરો તો મમ્મી ખાવા મળે. હાલો, હાલો. બટકું લઈ. સવારમાં કઈ જવું કાકા આવી ગયા છે. કાકા હેપી રિપબ્લિક ડે. હેપી પ્રજાસત્તાક દિન. અરે પણ એ કાકા જો ગુજરાતીમાં બોલ્યા हम આપણે. गुजराती है એટલે ગુજરાતી બોલેंगे. અરે વાહ. रिपब्लिक डे नहीं बोलेंगे. કાકાએ હવારમાં એનર્જી આપી દીધી ભાઈ.
કાકા હું તો હિન્દીમાં વ્લોગ શૂટ કરવાનો વિચારું છું. हिंदी में कराए वो अपनी राष्ट्रीय भाषा है। હા ગાઈસ તો જસ્ટ ફાઇનલમાં પહોંચી ગયા છે અને છે ને અત્યારે જો એન્ટ્રી કરે છે બલૂન એન્ટ્રી. એક એન્ટ્રી પર રીલ શૂટ થઈ ગઈ, આ બીજી એન્ટ્રી છે. ગાઈસ તો ફાઇનલી કપલ એન્ટ્રી કરીને આવે છે. આ બાજુ છે ને છોકરા છોકરીઓની રસ્સી અલગ અલગ ખેંચે છે. જોઈએ હવે કોણ જીતે. પાછું સેકન્ડ વાર કરે છે એમના ભાઈઓ ભાઈ. ઓનલી ફોર જેન્ટ્સ જ છે. જોઈએ જેન્ટ્સમાં કોણ જીતે છે. ગઈ વખતે તો છોકરાવાળા જીતી ગયા હતા. मेरा वॉल्यूम कम मत करिए, मैं माइक नहीं दे रही हूँ. 3, સેકન્ડ વખત પણ છોકરા લોકો જ જીતા. त्रिकम तलवार. बाबू जूना वाला. Anyone? તેમણે નામ પાડી દીધું છે. અરે ભાઈ પરમાર. મેં સાચું કીધું એમને. કઈ નોલેજ જ નથી. હજી બીજું ગાઈસ બધા ફ્રેન્ડ નામ પૂછે છે તો બધા ફેમસ નામ છે નહીં દે. ઓરિજિનલ નામ કોઈના નથી દેતા એટલે એન્કરને યાદ ય નહીં રહી. હવે છે ને ગાઈસ છોકરા વાળા ગીત ગાય છે. પહેલા છોકરી વાળા એકાદ. હેતાંશ છે ને અહીંયા તો ટેટુ પડાવવા માટે આવ્યો છે. હેતાંશ છે ને કૃષ્ણ ભગવાન સિલેક્ટ કર્યા છે. અરે વાહ, બતાવી દો. અરે વાહ, મસ્ત કૃષ્ણ ભગવાન બની ગયો. તો ગાઈઝ આ બાજુ જો ખટ્ટા મીઠા સ્ટોલ છે પણ બહુ લેટ થઈ ગયું ને એટલે ટોપલિયું સાફ થઈ ગઈ છે. જાજમ જાજુ ભાઈ હું વપરાણું? કમળક 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 વપરાણું જાજમ જાજુ.
ઉપરનો જો ડીશ લઈ લીધી છે કમ્પ્લીટ બધું રેડી છે. અને આ રીતની ફૂલ ડીશ છે અને સપના જો એની ફેવરિટ છાશ લઈ આવી છે રેડી થઈ ગઈ છે. જો તું ભાઈ એક લાફો ઠોકીને હમણાં હા બુદ્ધિ જ નથી જો તો બલૂન નાખે છે ટી શર્ટમાં એવું ન કરાય હતા ને તાર મેં એમાં વિડીયો જોહે ને જોજે લે પિંક છે એટલે इन्हें हैप्पी रिपब्लिक डे। સેમ ટુ યુ ओके जी, क्या बन रहा है इधर? इधर अरे भाई तिरंगो, अरे पण जोरदार एक नंबर। क्या મૂકવાનું છે, ક્યાં બનાવવાનું છે? એને જો ને બુકમાં લખાવવાનું છે એમ કે અચ્છા હેતાંશ ને અને હા એ તો ઓલામાં તમારો મેસેજ આવ્યો ને એમાં તેવું લખ્યું છે કે ક્લાસ ડેકોરેશન માટે ઉપર લગાવો. ઓકે ઓકે સરસ લખેલું જ છે એમ ને. ઓકે જી જો ચાલો લગાવી ગયો. કેટલી વાર હોય એ જણાવી દો સૌ પ્રથમ તો. કેટલી વાર હોય એમ લગાવવાની? હા બસ હમણાં લગાવવા માટે છે. હજી અશોક ચક્ર કા ઓલું લેવા જાવું છે અચ્છા એવું છે. બ્લુ કલર ઓકે જી એન્ડ નેક્સ્ટ તમે જમીન આવ્યા કે બાકી છે જમવાનું? મસ્ત લાપસી ખાઈને આવ્યા. અરે વાહ સરસ જો ગુડ ગુડ ગુડ. તો ચાલો અહીંયા જમી લઈએ. તો લાપસી ખાઈ ગયો હા મારા વાટેનો વધવા દીધી. ઓ બાપ રે તો તાકાત આવી જશે. પછી નયને બીજી વાર લઈ દીધી. ઓકે પછી અમે ખાધી. સરસ. પછી અમે કેળા મેથીના ભજીયા બહુ મસ્ત હતા. લોચો તો લોચો. લોચો નતો પણ ખટ્ટા મીઠા સ્ટોલ હતું, પોપકોર્ન હતું, લચ્છી હતી ઓહો અને બીજું હજી એક હતું ટેટુ. ઓકે જી ટેટુ આ લે લે કૃષ્ણ ભગવાન. હા અરે પણ એ આ રિમૂવેબલ હોય કે? હા વોશ કરે એટલે વહી જાય. અચ્છા એવું સરસ. ચાલો તો આ બાજુ મમ્મી જમવા માટે બેસી જાય છે. મમ્મી શું બનાવ્યું છે જમવાનું? તમે તો જાઓ તમ તો દેશી ખાણું. દેશી ખાણામાં એનું શાક હોય? હા અરે વાહ સરસ. ચાલો કોને કોને બાકી છે? ઓકે ચાલો જમી લઈએ. મસ્ત રેડી છે. ચાલો બતાવી દો શાક બતાવી દો એક વખત. જયદીપ શું કે ઓલું હેતન છે ને સામેના પેજ ઉપર લગાવવાનું કીધું છે તો આ પેજ ઉપર તો રોજ લાગે ને જયદીપ. લગાવી દો ને એમાં કઈ વાંધો નહીં. તો તમે કાર્નિવલમાં નહોતા આવ્યા હા પણ બહુ જ કીધું છે કે સાંજે જાનમાં આવવાનું છે. ઓકે. લગ્નના પૌણે સમય વખતે નહીં આવતા વહેલા જાનમાં રહેવાય હા તે કઈ વાંધો નહીં સમય કાઢશું. ઓકે જી અને તે હેતા શું કે ખબર શું કે તમારે જાનમાં નતા હોય કે માલિની કે ઠાકી જાય હા જાનમાં નતા તો એટલે એને એમ કીધું હા ઈ કે જાન નાની એવી છે ઈ કે આપણે ગેટેથી ને જાબાસ કાઢવાનું ફૂલે અચ્છા. મોટું કહી દીધું ને એટલે જાન નથી કાઢી. ઓકે સરસ એમ કે લે ઈ કે બહુ ડિસ્કો કર્યો નિમેષે. એમ ને હા સરસ. ચાલો કોણ એન્કર કોણ હતું? એન્કર હતી નામ નથી આવડતું મને હા હેતાંશ એ બધી ગેમ રમાડી હતી અંકિતા શાહ એવું હતું ને તાંશ. પેલે એવી જ ગેમ બધી રમાડી હતી અહીંયા ના ના બહુ અલગ હતું ત્યાં તો ઈ હાવ અલગ હતું અહીંયા એવું છે. ક્યાં વધારે ક્યાં મજા આવી? પણ સ્પેશિયલ કાર્નિવલ ફાર્મ હતું. એવું છે. આ હા ઈ ઓલું જીરાફ વાળું ને. સ્પેશિયલ કાર્નિવલ ફાર્મ. હા ઈ એમ કે છે એમાં બધા કાર્નિવલ જ કરે બધા. મને છે ને મજા તો અહીંયા ઈ મજા આવી હા કે આજે નિમેશના ફ્રેન્ડ બધા જે હતા કે નહીં હા હા ઈ એના ફ્રેન્ડ બહુ ધમાલ મસ્તી કરી. એમ ને પણ એમાં ધમાલ મસ્તી કરવાની વડીલો એમાં કોઈ હોય જ ખબર નહીં. છે કે વિડીયોમાં આગળ લીધેલું જ છે. અચ્છા, એવું છે. ઓકે. હા, એક એક હાલો પહેલા તો ફ્રેન્ડ ના નામ જણાવો તમારા બધાના. હા. તે એક એક ભરતભાઈ પરમાર. બીજા એવા બધા જો બધા નામ હોય ને બધા દોસ્ત કોપી કરે. રસીવાળી ગેમ હતી ને એનો ઓલો ભીમનો જાડો થાંભલો નતો. હા, એને બાંધી દીધું. કરીને ત્યાં બાંધી દીધું. વાહ લે લે અને આમ જો ઓલા લોકો બે વખત રમત બે વખત છોકરી વાળા ના એક વખત તો દુલ્હન બિચારી પડી ગઈ. હા લે લે પછી બીજી વખત ઓલું કેવું ઓલી વરમાળાનું હતું ને હા. આપણે રેસુનું હા, હા, હા. ફૂલની ફેંકવાની, વરમાળા હા. ફેંકવાની અને રિંગ હતી ગોલ્ડ અચ્છા. રિંગ નાખ દેવાની હા, કે હા. વરમાળાની તે ઈ રિંગ વરમાળાની પહેરત હતી વરવધુનું પૂરું થઈ ગયું બધું હા. તે બીજો એક ફ્રેન્ડ હતો ને તે આમ રિંગ લઈને ઉભો થઈ કે મેડમ આવી જાવ મને મારી કે માર તમારા લગ્ન નથી કરવા કે એમ કીધું છે બીજો આવ્યો હા. બીજો હામો બીજો છે પેલો હા, હા, નહીં ને બીજો friend એનો હામો બધો હામો ઉભો હતો હા, તે એમ છોકરીનું ગ્રુપ બધું ઊભું હતું ને આમ જો હા, એને જો. છે ને મામાને ઘર જાવું છે ને કાલે છે ને સ્કૂલે રજા નથી હા. અને એમ તો રોકાવું છે ને સ્કૂલે રજા મેમ જોવો છો ને વિડિયા તો હા, તમે બસ. છે ને સર્વિસ સર્વિસ કરી નાખજો. પરમિશન પછી ગ્રાન્ટેડ. પાછા ઈ બે એના ફ્રેન્ડ આવ્યા હા. તે એનો ફ્રેન્ડ બીજો ફ્રેન્ડ જે આવ્યો ને પણ છોકરીના ગ્રુપમાં શું કે આમાં જે બાકી હોય એવી જાવ ઓલા કે આમાં તો જાવ
જાઉં. તો ઓલા લોકો શું કે છોકરી માં હા બીજી નેક્સ્ટ ટમેટા ને નિમેશ કે સાઈડ से બંદર આ જ આવી કે છોકરી વાળામાંથી કોઈ છોકરી એમ બોલી તે આ છોકરા વાળા શું કે ખબર ઈ કે દુલ્હન ની છછુદર આવી જાવ હરકા ભેગા થયા મજા આવી ગઈ પહેલેથી ચાલુ થઈ ગયું હતું ગઈ ત્યારે કે ગયા ત્યારે એન્ટ્રી હતી આમ ગયા ત્યારે એન્ટ્રી થતી હતી અચ્છા એવું છે ટાઈમે જ પહોંચ્યા ઓકે જી એન્ટ્રીમાં બલૂન લઈને ઊભા રહ્યા પછી ઓકે સરસ ચાલો ગુડ ફિનિશ કરો દોસ્તારે બહુ એન્જોય કરાય બહુ એમાં જ હોય એમાં ફ્રેન્ડ સર્કલ થી ને એમાં તો ઓલું થાય આ લોકો છે ને રમત ઓછી રહીમાં હા પણ આમ ધમાલ મસ્તી બહુ કરી ઓકે ડિસ્કોને બધું બહુ કર્યું સરસ ગુડ વેલ એન્ડ ગુડ તો ટાઈમ થઈ ગયો તો પાર્લરમાં જવાનો યસ તો પછી અડધી રમત અડધા ઓલામાં હતા પછી તો ઈ વહી ગયા હલ્દી પછી વરાજાને એકલાની જ કરી નિમેશની કેમ આમ ફૂલ ઉડાડવાનું ને એનું બે નહોતા? ઉડાડવાનું નહોતી તો શું કરવાનું ટાઈમ પાર્લરમાં જવાનું હોય લિમિટેડ કે ટાઈમ રાઈટ હવે આને છે ને ચોટાડી દેશું અને હજી આનું ઉપર અશોક ચક્ર બાકી છે ઓકે ભાઈ ચાલો મસ્ત મજાનો ભાઈ રાષ્ટ્રધ્વજ લાગી ગયો છે ભાઈ તો છે ને જો અશોક ચક્ર અમારું મસ્ત હેતાંશભાઈનું બુકમાં બની ગયું અહીં થોડો ગમ લગી ગયો એટલે થોડુંક વ્હાઈટ થઈ ગયું બટ સાઈડમાં છે ને આ એનું ક્રાફ્ટ પેપર આપેલું કાઢવા ગઈ ને તો એક કંકોત્રી મળી ગઈ જે છે મારી અને જયદીપના મેરેજની પણ આ મારા પપ્પાના ઘરની કંકોત્રી છે પપ્પા અહીંયાની કંકોત્રી નથી ક્યાં છે તે ઈ તમારા પાસે છે એમ ને હા અને મારા પપ્પાના ઘરની જે મારી લગ્નની કંકોત્રી છે ને એ મારા પાસે છે ને જયદીપના લગ્નની કંકોત્રી પપ્પા હાચવે છે ત્યારે એવી સાદી કંકોત્રી હતી તે કંકોત્રી આમ ન જ છપાવી નહીં વોટ્સએપ કરી હતી ને બધાને જો આ જે છે ને એ ગણેશ નોતરાનું કાર્ડ હતું અને આ આખી અમારી કંકોત્રી હતી મસ્ત કંકોત્રી જ્યારે છપાવી હોય ને ત્યારે કંકોત્રીની વેલ્યુ ઓછી હોય પણ જ્યારે આમ લોંગ સમય જાય ને પછી આમ વાંચવાની મજા આવે કે આ વર્ષમાં આ રીતનો રિવાજ હતો આમ હતું એટલે મજા આવે આલ્બમમાં ને એમાં બધામાં એવું જ થાય જૂના ફોટા જોવાની વધુ મજા આવે લાઈવ ફોટા જોઈએ ને એની કરતા કઈ નહીં સારું ચાલો તો હવે અત્યારે તો છે ને જવું છે મારે મોટા વરાછા થોડું કામ છે તો પતાવ્યું ફટાફટ અને પછી પાછું જાનમાં જવાનું છે નિમેશભાઈની કામ નિપટાવીને ફટાફટ ઘરે આવી જાય પાછા ગઈસ તો સાંજના 6:30 વાગી ગયા છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે કેમ કે અત્યારે જવાનું છે જાનમાં બરાબર છે મેં મસ્ત કપડાં પહેરી લીધા છે અને ચિંતનભાઈના કોસ્ચ્યુમ પણ હું તમને બતાવી દઉં બરાબર છે જો ભાઈ મસ્ત મજાનું ચિંતનભાઈ પણ કોસ્ચ્યુમ પહેરી લીધા છે ચાલો તો હવે હા અને પિનલ પણ નીચે તૈયાર થઈને નીચે વેઇટ કરે છે ચાલો ફટાફટ જઈએ અને ત્યાં જઈને તમને ચાનો માહોલ બતાવું गाइस तो गड्ढे की सवारी निकल चुकी है भाई અત્યારે અમે છે ને બધા ગાડીમાં બેસી ગયા ને હવે અત્યારે જઈએ છીએ જાનમાં ચાલો ફટાફટ જઈએ ગાઈસ તો ગાડી અહીંયા પાર્ક કરી દીધી અને હેતાંશ છે ને જો અહીંયા ગાડીમાં અંદર હોઈ ગયો છે હેતાંશ એ ગટડી હાલો બેટા ઊભા થાવ હાલો આવી ગયો હાલો નિરાતે હો બેટા પડતો નહીં હાલ પકડી રાખ મને બસ હાલો બસ અરે વાહ સરસ બંધ કરી દે દરવાજો બંધ કરી દે ચાલો કરજો બંધ કરજો બેટા અરે વાહ સરસ ચાલો ગુડ ચાલો હવે ફાર્મમાં પહોંચી ગયા અને હવે આ ફાર્મમાં જવાનું છે ગાઈસ તો આ ફાર્મનો ગેટ છે આની અંદર જવાનું છે જો આ છે ને અહીંની આખી મસ્ત એન્ટ્રી છે પેનલ તારા કોસ્ચ્યુમ બતાવી દે સૌ પ્રથમ તો બધા કરતા પહેલા સરસ ચાલો મસ્ત મજાનો જયપુરી ગાઉન સાથે ભાઈ ચિંતનભાઈનો કોસ્ચ્યુમ એક નંબર હોય જોરદાર ચિંતન એક નંબર હો ભાઈ બહુ ખુશ છે કપડા ગમે લાઈક કરજો હા ચાલો આ ફાર્મમાં જવાનું છે મસ્ત મજાનું અંદર છે ને શરૂઆતમાં જ ફાઉન્ટેન છે જોરદાર બરાબર અને આ આખું ફાર્મ છે મસ્ત આખું વ્હાઇટ હાઉસ બનાવ્યું હોય ને એ ટાઈપ જો મસ્ત જોરદાર ને હવે અહીંયા અંદર જવાનું છે ગઈશ તો અહીંયા લખેલું છે વેલા મિલનની વેલકમ ટુ બરાબર વેડિંગ સેરેમની નિમેશ એન્ડ માનસી ગઈશ તો આ ટાઈપનો કંઈક ફાર્મ છે વચ્ચે છે ને એક્ઝેક્ટ અહીંયા માયરું છે અને આ બાજુ અહીંયા જમણવાર છે અહીંયા બધી બેઠક છે બરાબર છે અહીંયા છે ને બધા બાળકોને રમવાનું છે અહીંયા હેતાંશભાઈને પિનલની ઊભી છે અને અહીંયા જો આખું શું કહેવાય આમ ટ્રેડિશનલ ટાઈપનો ઝૂંપડા ટાઈપનો છે બરાબર અને અહીંયા જો તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું તો અહીંયા વાંદરો છે જો ખતરનાક છે ભાઈ આ બાજુ એન્ટ્રી થાય છે ભાઈ જો વરાજાની ગાઈસ તો અત્યારે જે મેરેજમાં અમે આવ્યા છે ને એ મેરેજમાં
એ લોકો એની ફેમિલીની ટોટલી શોપિંગ છે ને અમારે માધવ ટેક્સટાઇલમાંથી કરાવી છે. બતાવી દઉં એનું પ્રૂફ. મંડપ છે ને ભાઈ, આજે માંડવો છે ને ત્યાં એક્ઝેક્ટ નીચે ભાઈ જો તમે આ ઠેલી જો માધવની ઠેલી છે ભાઈ. જો આ માધવની ઠેલી છે બરાબર છે, અને આ મંડપ છે માયરું છે બરાબર. જો ભાઈ અહીંથી ખ્યાલ આવી જાય. ભાઈ આ વાંદરો જો અહીંયા આવી ગયો જો. ઓ ભાઈ આ તો બાજુમાં જ બેસી ગયો. તો બધા છોકરાઓને બીવડાવે છે તો બીક લાગે તને? હે એમાં બેવાનો ન હોય. આમ જો છોકરાઓ બધા ભેગા થઈ ગયા છે. ગાઈસ તો આજે 26મી જાન્યુઆરી છે ને, તો જો ભાઈ રાષ્ટ્રગીત ગાયું. તો સૂપ આવી ગયું છે ગાઈસ, તો ચાટ આવી ગયું છે, વેજીટેબલ ચાટ આવી ગયો છે. ચાઇના કિંગ, ચાઇના કેટલું નામ છે? ચાઇના કિંગ. ચાઇના કિંગ ભાઈ, ચાઇનાની આઈટમ આવી ગઈ છે. હેતાંશભાઈ ને બધા અહીંયા જમવા માટે બેસી ગયા છે. જો ગાઈસ તો મેન કોર્સ આવી ગયો છે. ઓ બાપરે, એ હેતાંશભાઈ બેસી ગયો. રામ રામ કે રામ રામ કે. અરે કાઈ ન કરે. અરે જો અહીંયા જો બધા ભેગા થઈ ગયા જો. એ જો એ તો બીજું નથી આમ જો. બીકણ બી ગયો. ચાલો કહીશ તો હવે જઈશું સીધા ઘરે. ગઈશ તો 10 વાગી ગયા. ફાઇનલી ભાઈ મેરેજ માંથી ઘરે આવતા રહ્યો. બોલો ભાઈ, ટેટો બતાવી દો પેલા મને એક વખત બતાવી દો. અરે વાહ, કાઢી નાખ બે, કાઢી નાખ બે. તો પેલા આ રીમૂવ કર. ચલ ચાલો, ત્યાં છે ને ભાઈ ફ્રીમાં ટેટો મૂકી દેતા. હા હા, ત્યાં તરત નીકળી જાય. એ લે નીકળી ગયો આ તો. હા જોજો આ કાર્બન હોય. સરસ, ચાલો ગુડ. ઓકે ડન. હા કાઢને બંને કાઢીને એક. સરસ. અરે વાહ, હેતાંશ માટે ગુંદીના લાડવા આવી જાય છે ભાઈ, મસ્ત મજાના ભાઈ, મીઠા. કેટલા ગળા હોય ગાઈસ? તો મેરેજ સીઝન ચાલુ છે, હજી ઘણા બધા મેરેજ છે. હવે છે ને જી પક્ષનો મેરેજ ફરીથી ચાલુ થાય છે બરાબર છે. તો ચાલો હવે તો છે ને મેરેજ જ કરવાના છે બરાબર. તો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.